ઔદ્યોગિક નગરી ભરૂચ જીઆઈડીસીમાં આવેલી તુષાર ટ્રાન્સ કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ધુમાડાના ગોટે ગોટા આકાશમાં છવાઈ જતા કામદારોમાં ફફડાટ ફેલાયો હતો। જોકે ફાયર બ્રિગેડની સમયસૂચક કામગીરીને કારણે મોટી હોનારત ટળી હતી। ભરૂચ જીઆઈડીસી ફેઝ 2 વિસ્તારમાં આવેલી તુષાર ટ્રાન્સ ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના યુનિટ 2 પ્લાન્ટમાં બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા કાળા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા। આગની ઘટનાથી કંપનીમાં કામ કરતા શ્રમિકો તાત્કાલિક સલામત સ્થળે દોડી ગયા હતા। ઔદ્યોગિક વિસ્તાર હોવાને કારણે આગ અન્ય કંપનીઓમાં ફેલાય તેવી દહેશત ઊભી થઈ હતી। આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયર ટીમ તેમજ જીએનએફસીની વિશેષ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી। સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી। પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટ અથવા કેમિકલ પ્રક્રિયા આગનું કારણ હોઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ ફાયર વિભાગ અને કંપની સત્તાધીશો દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।